નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટા પાવર કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને પગારની વાત કરીએ તો 65,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત કે આ ભરતી માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટાટા પાવર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ટાટા પાવર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ટાટા પાવર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ટાટા પાવર ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા પાવર। ટાટા પાવર કંપની દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની, એક્ઝિક્યુટિવ ટ્રેની, લીડ એન્જિનિયર, કોન્ટ્રાક્ટ્સ એન્ડ એન્જિનિયરિંગ, ત્યારબાદ લીડ એસોસિએટ સિક્યુરિટી, ગ્રુપ હેડ અકાઉન્ટ, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ ટેકનિશિયન, એન્જિનિયર, ઓફિસર, એસોસિએટ, સેલ્સ ઓફિસર, મેનેજર, સુપરવાઇઝર, બિઝનેસ ડેવલપમેન્ટ, બિઝનેસ એક્ઝિક્યુટિવ, એમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વાત કરીએ એપ્લાય મોડની તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી તો સેલરી તમને 23,000થી લઈને 65,000ની આસપાસ સુધી સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરો, અહીં તમારા 18 વર્ષ જો થઈ ગયેલા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ એપ્લિકેશન ફીની તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, સીવી, પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે ટાટા પાવરની જે કંપની છે તેની તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે, જેવા કે ફોટો અને સિગ્નેચર। ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ફોર્મ સબમિટ કરી દેવા બાદ તમારે નોટિફિકેશન રાહ જોવાનું રહેશે। જ્યારે પણ તમને કોઈ પણ સૂચના મળે ત્યારે તમારે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓડિટ સ્ટાર્ટ થઈ ગયું, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।